ચાલો જય લિબ્રેલ। નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં આદર્શભાઈ ગઢિયા અને તેમનું મિત્ર સર્કલ સંસ્થા પરિષદમાં પધાર્યું છે, તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે આદર્શભાઈનો જન્મદિવસ છે, તો આપણા સૌ તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામના। આજના દિવસે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમના મનની જે કંઈ પણ મનોકામના હોય તે કુદરત પૂરી કરે અને સાથે સાથે જ એમના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર બરકત આપે, એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ। દોસ્તો, અત્યારનો યુગ ફાસ્ટ યુગ છે। અત્યારની જે જનરેશન છે એ પોતાનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે મોટા મોટા હોટલ કે રિસોર્ટમાં જતા હોય છે, પણ આદર્શભાઈ એવું ન કરતા સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનો સાથે પોતાનો બર્થડે ઉજવવાનું જે નક્કી કર્યું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। કારણ કે આપણે સૌએ વિચારવું જોઈએ કે જે સમાજના વંચિત વર્ગો છે એમને સહાનુભૂતિ મળે અને સાથે સાથે જ એમને પણ એક હૂંફ મળે કે અમારું પણ કોઈ છે। એ માટે આદર્શભાઈએ આજના દિવસે જે કાર્ય કર્યું છે ખૂબ સરાહનીય કાર્ય છે। આજનું ભોજન આદર્શભાઈ તરફથી છે। ભોજનની અંદર બટેકાનું શાક, પૂરી, મિક્સ ભજીયા, લાડુ, સિંગ પાપડ, સલાડ અને છાશ। દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા છેલ્લા 12 વર્ષથી નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે। સંસ્થા અંધ લોકો માટે જે કાર્ય કરી રહી છે એ કાર્ય ઓલ ઓવર ઇન્ડિયામાં બીજું કોઈ નથી કરતું જે કાર્ય આપણી સંસ્થા કરી રહી છે। અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે જે એને ભણાવે છે, પણ ભણવાનું પૂરું થયા પછી એનું શું, જે કોઈ વિચારતું નથી। એ વિચાર આજથી 12 વર્ષ પૂર્વે આપણી સંસ્થાને આવ્યો। મોરબી ઔદ્યોગિક સિટી છે, મોરબીની પસંદગી કરી અને મોરબીની ઘણી બધી એવી ફેક્ટરીઓ છે કે જેમાં એવા કામ છે જે નોર્મલ વ્યક્તિ કરે છે એની સાથે રહીને અંધ વ્યક્તિ આસાનીથી કરી શકે છે। તો એવા કામ સંસ્થા દ્વારા શોધવામાં આવે છે અને અંધ વ્યક્તિને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા તરફથી તેને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। તમામ સુવિધા અંધ લાભાર્થીને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત છે। ત્યારે આજના દિવસે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર જોડાવ। સંસ્થાની અંદર હાલ 40 અંધ પરિવાર આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે જ 70થી 80 અનમેરિડ છોકરાઓ છે। તો દોસ્તો, હવે કોઈના આપણે મેરેજ કરીએ કે કોઈ કપલ આપણી પાસે આવે તો એમને રાખવા માટેની જગ્યા હાલ સંસ્થા પાસે નથી। તેથી દાતાઓના સહયોગથી અને ડૉક્ટર કુસુમબેન દોશીના માતબર દાનથી સંસ્થાએ નવો કદમ ભર્યો અને હાલ આપણે 56 ફ્લેટ બનાવી રહ્યા છીએ જેનું નિર્માણ કાર્ય ચાલુ છે। જમીન પ્લસ 7 માળનું ઇમારત બનાવીએ છીએ। તો દોસ્તો, એમાં જમીન પ્લસ 4 માળ સુધી આપણું બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યું છે। ઉપર 5, 6 અને 7 3 માળમાં હાલ ટાઇલ્સનું કામ ચાલુ છે। હજુ એમાં વાયરિંગ અને પ્લમ્બિંગ અને બારી દરવાજાનું કામ બાકી છે। તો આપ સર્વેને
વિનંતી કરીએ છીએ કે આ કામને પૂરું કરવામાં આપ સર્વે સંસ્થાને મદદરૂપ થાવ. સાથે સાથે જ સંસ્થાનો મેન હેતુ એ છે કે અંધ વ્યક્તિ કોઈ પાસે હાથ લાંબો કરી ભીખ ન માંગે અને જાત મહેનત કરી સ્વનિર્ભર બને. તે માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર બધા માટે રોજગાર શોધીએ જ છીએ. સાથે સાથે જ આજથી 5 મહિના પહેલાં સંસ્થાની અંદર જ રહીને અને નેત્રહીનો રોજગાર પ્રાપ્ત કરી શકે એ માટે પેપર ડીશ અને દૂનાના મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા, જેના માધ્યમથી હાલ 6 નેત્રહીનો આ રોજગારીનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ કાર્યને પણ આપણે વધુને વધુ આગળ લઈ જઈ અને વધુને વધુ નેત્રહીનોને સંસ્થાની અંદર જ રોજગાર આપી શકીએ એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગીએ છીએ. તો એ કાર્યને પણ પૂરું કરવામાં આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અને આ કાર્યની અંદર સહભાગી બનો અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે મદદરૂપ થાવ એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી કરીએ છીએ. અને સાથે સાથે આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. તો દોસ્તો, ફરી આદર્શભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના. અને આજના દિવસે આદર્શભાઈ અને જે કોઈ પણ મહેમાનો સંસ્થા પરિષદમાં પધાર્યા છે તેમનો સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો. સાથે સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપ સર્વેને કેવી લાગે છે. તો પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ.